Jai Shri Krishna students, hello all. Hope you all are good and healthy at your home. Students, before start this part 3, quick see what you studied in the part 1 and part 2. So, in the part 1, you studied about the list of topics, also introduction of cement, history of cement, and list of compounds which are used for the manufacturing of cement. In the part 2, you studied different types of cement like sulfate resistant cement કે જેનો ઉપયોગ સલ્ફેટથી કોન્ક્રીટને થતા નુકસાનને અટકાવવા માટે થાય છે તે સલ્ફેટ રેઝિસ્ટન્ટ સિમેન્ટ, હાઈ એલ્યુમિનિયમ સિમેન્ટ કે જે કેલ્શિયમ એલ્યુમિનેટ સિમેન્ટ છે અને તેનો ઉપયોગ મરીન સ્ટ્રક્ચરમાં થાય છે. થર્ડ વોઝ વોટરપ્રૂફ સિમેન્ટ, વોટરપ્રૂફિંગ માટે આ પ્રકારની સિમેન્ટનો ઉપયોગ થાય છે. ફોર્થ નંબર ઉપર હતી હાઇડ્રોલિક હાઇડ્રેટેડ સિમેન્ટ કે જે અંડર વોટર કન્સ્ટ્રક્શનમાં ઉપયોગી છે. ફિફ્થ નંબર ઉપર હતી સ્લેગ સિમેન્ટ કે જે રેડીમિક્સ કોન્ક્રીટ પ્લાન્ટ્સની અંદર ઉપયોગમાં લેવાય છે. સિક્સ વોઝ એસિડ રેઝિસ્ટિંગ સિમેન્ટ, ખાસ કરીને કેમિકલ ફેક્ટરીઝની બનાવટમાં આ પ્રકારની સિમેન્ટનો ઉપયોગ થાય છે. સેવન વોઝ સુપર સલ્ફેટ સિમેન્ટ, હાઈવેઝ બનાવવા માટે થઈને ખાસ સુપર સલ્ફેટ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એઇટ્થ વોઝ વ્હાઇટ સિમેન્ટ કે જો આયર્ન ઓક્સાઇડને સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ વખતે રિમૂવ કરી દેવામાં આવે, દૂર કરી દેવામાં આવે તો વ્હાઇટ સિમેન્ટ છે એ મળે છે. નાઇન્થ વોઝ કલર સિમેન્ટ, સિમેન્ટની અંદર જો કલર પિગમેન્ટ્સ જે છે એ એડ કરવામાં આવે તો કલર સિમેન્ટ મળે છે. અને લાસ્ટ વોઝ સોરલ સિમેન્ટ કે જે નોન હાઇડ્રોલિક સિમેન્ટ છે તે. સો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું રો મટીરિયલ ફોર ધ મેન્યુફેક્ચર ઓફ સિમેન્ટ, એટલે કે સિમેન્ટની બનાવટમાં જે રો મટીરિયલ મુખ્ય છે તેની આપણે વાત કરીશું. સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રો મટીરિયલ ફોર ધ મેન્યુફેક્ચર ઓફ સિમેન્ટ્સ આર calcareous materials, argillaceous materials, powdered coal or fuel oil or gypsum. એટલે કે calcareous, argillaceous, powdered coal અને gypsum આ ચાર એવા રો મટીરિયલ છે કે જે સિમેન્ટની બનાવટમાં ખૂબ જ ઉપયોગી છે. ફર્સ્ટ વાત કરીએ કેલ્કેરિયસ મટીરિયલની, તો આ જે કેલ્કેરિયસ મટીરિયલ છે એ કેલ્શિયમ કાર્બોનેટના બનેલા છે. ધ કેલ્કેરિયસ મટીરિયલ્સ આર મોસ્ટલી ઓર પાર્ટલી કમ્પોઝડ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ. ઇટ સપ્લાયઝ લાઇમ ટુ સિમેન્ટ લાઇમસ્ટોન, ચોક, સેલ એન્ડ આલ્કલી વેસ્ટ. એટલે કે આ જે કેલ્કેરિયસ મટીરિયલ છે એ લાઇમસ્ટોનમાં લાઇમને સપ્લાય કરે છે. લાઇમ એટલે કે ચૂનો, ચોક, સેલ અને આલ્કલી વેસ્ટ જે છે આ બધા કેલ્કેરિયસ મટીરિયલ છે. સેકન્ડ ઇઝ આર્જિલેસસ મટીરિયલ. આર્જિલેસસ જે મટીરિયલ છે, ધીસ મટીરિયલ કન્ટેનિંગ મોસ્ટ ઓફ એલ્યુમિના ઓર ક્લે. એટલે કે આ જે રો મટીરિયલ છે, જેમ કેલ્કેરિયસ મટીરિયલ જે છે એ કેલ્શિયમ કાર્બોનેટ થી બનેલા છે અથવા તો કમ્પોઝ થયેલા છે, એવી જ રીતે આર્જિલેસસ મટીરિયલ જે છે તે કમ્પોઝ થયા છે એલ્યુમિનાથી. એ સપ્લાય કરે છે સિલિકા, એલ્યુમિના, આયર્ન ઓક્સાઇડ, ક્લે, બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ અને સેન્ડ. આ બધાનો જે છે એ આર્જિલેસસ મટીરિયલમાં સમાવેશ થાય છે. લિમિટ્સ ઓફ ધ મેઇન કેમિકલ એન્ડ ઓક્સાઇડ કોન્સ્ટિટ્યુઅન્ટ ઓફ ઓપીસી. હવે તમે જે તમારી સ્ક્રીન ઉપર એક ટેબલ જોઈ રહ્યા છો તેમાં આ બધા રો મટીરિયલ કેટલા પ્રમાણમાં, તેની કેટલી લિમિટ છે તે દર્શાવેલું છે. કોઈ પણ મેન્યુફેક્ચરિંગ વખતે તે મેન્યુફેક્ચરિંગમાં ઉપયોગમાં લેવાતા રો મટીરિયલનું પ્રમાણની માત્રા જાળવવી ખૂબ જ જરૂરી છે. જો તેની માત્રા જે છે એ જરૂરત કરતાં ઓછી હોય કે
તેના કરતાં વધારે હોય તો તેનાથી જે મેન્યુફેક્ચર કરવાની છે વસ્તુ તેને નુકસાન થઈ શકે છે. તો વાત કરીએ સિમેન્ટ મેન્યુફેક્ચરની, તો લાઇમ જે છે એ 60થી 67%, એટલે કે 60 to 67% હોવી જોઈએ તેની પર્સન્ટ કન્ટેન્ટ અથવા તો લિમિટ. સિલિકાની 17થી 25%, એલ્યુમિનાની 3 to 8%, આયર્ન ઓક્સાઇડની 0.5 to 6%, મેગ્નેશિયમની 0.1 to 4%, સલ્ફર ટ્રાયોક્સાઇડની 1.3 to 3% અને આલ્કલીની 0.4 to 1.3. એટલે કે આ બધા જે રો મટીરિયલ છે તેના પર્સન્ટ કન્ટેન્ટ જે છે એ એટલા પર્સન્ટેજ હોવા જોઈએ. જો પ્રોપર તેનું પર્સન્ટ કન્ટેન્ટ હશે તો જ જે છે એ સિમેન્ટ પ્રોપરલી સારી રીતે બની શકશે. સ્ટુડન્ટ્સ, હવે વાત કરીએ સમ ફંક્શન્સ ઓફ ઇમ્પોર્ટન્ટ રો મટીરિયલ ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ. ફર્સ્ટ છે તેમાં લાઇમ, એટલે કે ચૂનાનો પથ્થરનો જે ઉપયોગ કરવામાં આવે છે રો મટીરિયલ તરીકે સિમેન્ટ બનાવવામાં, તેની વાત કરીએ. ઇટ ઇઝ ધ પ્રિન્સિપલ મટીરિયલ ફોર સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ, એટલે કે લાઇમ જે છે, ચૂનો, તેનો ઉપયોગ જે છે સિમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં સૌથી પ્રથમ અથવા તો સૌથી વધારે કરવામાં આવે છે. એક્સેસ ઓફ લાઇમ વિલ ડિક્રીઝ ધ સ્ટ્રેન્થ એન્ડ ડેફિશિયન્સી વિલ મેક ઇટ સેટ ક્વિકલી, એટલે કે જો તેને વધારે પ્રમાણમાં ઉપયોગમાં કરવામાં આવે તો સિમેન્ટની જે સ્ટ્રેન્થ છે કે લાંબો સમય સુધી જેમાંથી બાંધકામ માટે તે ઉપયોગમાં લેવાયું હોય તે બાંધકામ લાંબો સમય સુધી જે છે એને કંઈ નુકસાન થતું નથી. અને જો ડેફિશિયન્સી વિલ મેક ઇટ સેટ ક્વિકલી, એટલે કે જો તેની જે છે ઓછું પ્રમાણ એડ કરવામાં આવે તો સિમેન્ટ જે છે એ ફટાફટ તેનો સેટિંગ ટાઈમ સ્ટાર્ટ થઈ જાય છે અથવા તો સેટ થવા લાગે છે, જામવા લાગે છે. સો પ્રપોર્શન મસ્ટ બી પ્રોપરલી રેગ્યુલેટેડ, એટલે કે જ્યારે તેમાં લાઇમ ઉમેરવાનું હોય ત્યારે લાઇમને જે છે પૂરતા પ્રમાણમાં ચોક્કસ માત્રામાં તેની ટકાઉપણું છે એ જાળવી રાખવા માટે ઉપયોગી છે. So the second raw material is silica. Silica is silicon dioxide. It imparts the strength of cement, એટલે કે જે સિમેન્ટને સ્ટ્રેન્થ, એટલે કે જેને ટકાઉપણું છે અથવા તો સિમેન્ટને જે છે લાંબો સમય સુધી એ ટકાવી શકે તે માટેનું જે છે એ તેને ઇમ્પાર્ટ કરવું, એટલે કે પ્રદાન કરે છે. લાંબો સમય સુધી જે છે સિમેન્ટના સ્ટ્રક્ચરને કોઈ નુકસાન થતું નથી. નેક્સ્ટ વન ઇઝ એલ્યુમિના. એલ્યુમિના ઇઝ એલ્યુમિનિયમ ઓક્સાઇડ, એટલે કે એલ્યુમિના જે છે એલ્યુમિનિયમ ઓક્સાઇડના ફોર્મમાં અહીંયા યુઝ થાય છે. ઇટ મેક્સ ધ સિમેન્ટ ક્વિક સેટિંગ. ઇટ્સ એક્સેસ મેક્સ સિમેન્ટ વીક, એટલે કે જનરલી એવું બનતું હોય છે કે જ્યારે સિમેન્ટને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઘણી વખત જે છે એનો સેટિંગ ટાઈમમાં છે એ ડિલે થતું હોય છે, પણ એલ્યુમિના જે છે તે ક્વિક સેટિંગ માટે ઉપયોગી છે. ઇટ્સ એક્સેસ મેક્સ સિમેન્ટ વીક, એટલે કે જો તેને વધારે પડતા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો તેનાથી સિમેન્ટના સ્ટ્રક્ચરને નુકસાન થઈ શકે છે અથવા તો તેને કારણે જે કન્સ્ટ્રક્શન બનાવવામાં આવ્યું છે તે કન્સ્ટ્રક્શનમાં પણ નુકસાન થઈ શકે છે. નેક્સ્ટ ઇઝ આયર્ન ઓક્સાઇડ. સ્ટુડન્ટ, જ્યારે આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સિમેન્ટની વાત કરી હતી ત્યારે મેં તમને કહ્યું હતું કે જે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટનો ગ્રે કલર છે એ આયર્ન ઓક્સાઇડને આભારી છે. જો આયર્ન ઓક્સાઇડને તેમાંથી રિમૂવ કરી દેવામાં આવે તો આપણને જે છે એ વ્હાઇટ સિમેન્ટ મળે છે. અહીંયા જેમ તેનું ફંક્શન છે તેમ ઇટ્સ પ્રોવાઇડ્સ કલર, સ્ટ્રેન્થ એન્ડ હાર્ડનેસ ટુ ધ સિમેન્ટ, એટલે કે તે સિમેન્ટમાં સિમેન્ટનો કલર, સિમેન્ટના જે હાર્ડનેસ એટલે કે જે સખતપણું છે અને સ્ટ્રેન્થ એટલે કે જેનું ટકાઉપણું, કે જે સિમેન્ટથી કોઈ પણ કન્સ્ટ્રક્શન બન્યું છે તે લાંબો સમય સુધી સ્ટ્રક્ચર ને કોઈ નુકસાન ન થાય, એટલે કન્સ્ટ્રક્શનમાં કોઈ નુકસાન ન થાય તે માટે આયર્ન ઓક્સાઇડનો ઉપયોગ કરવો. સો સ્ટુડન્ટ, હવે વાત કરીએ અનધર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રો મટીરિયલ which is used for the manufacturing of cement, gypsum. Calcium sulfate is present in the cement in the form of gypsum. હાઇડ્રેટેડ કેલ્શિયમ સલ્ફેટ જે છે તે જીપ્સમના સ્વરૂપમાં સિમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં ઉપયોગ કરવામાં આવે છે. Gypsum plays a very important role in the controlling the rate of hardening of the cement. જ્યારે પાણી છે એ સિમેન્ટના સંપર્કમાં આવે છે ત્યારે સિમેન્ટ જે છે એ ફટાફટ જે છે પોતાને જામવાની પ્રક્રિયા જે છે તે સેટ થવાની પ્રોસેસ છે એ સ્ટાર્ટ કરી દે છે. આ જે પ્રોસેસ છે તેને સ્લો ડાઉન કરવા માટે જીપ્સમ છે એ મહત્ત્વનો રોલ ભજવે છે.
કારણ કે જીપ્સમના કારણે જે છે તેનો રેટ ઓફ હાર્ડનિંગ, એટલે કે સિમેન્ટ જ્યારે રિએક્ટ કરે છે વોટર સાથે ત્યારે તે એક હાર્ડ માસ અથવા તો એક કઠોર પદાર્થ તરીકે જે છે એ કન્વર્ટ થાય છે. એટલે જે રેટ ઓફ હાર્ડનિંગ છે એ જીપ્સમની મદદથી કંટ્રોલ કરી શકાય છે. ઇન ધ એબ્સન્સ ઓફ જીપ્સમ સિમેન્ટ સેટ્સ ફાસ્ટર, એટલે કે જેમ આપણે વાત કરી તેમ કે જો સિમેન્ટ એડ કરવામાં ન આવે તો સિમેન્ટ જે છે એ તરત જ જામવાની સ્ટાર્ટ થઈ જાય છે. એટલે કે સિમેન્ટનું દ્રઢીકરણ થતું નથી અથવા તો એક ચોક્કસ સમય જે મળવો જોઈએ એ મળતો નથી, અથવા તો એ ખૂબ જ ફટાફટ જે છે એ દ્રઢ થવા લાગે છે અથવા તો મજબૂત થવા માંડે છે. એટલે કે જે પ્રોપર એનું હાર્ડનિંગ થવું જોઈએ એ થતું નથી. આ માટે જે રેટ ઓફ હાર્ડનિંગ છે એ જીપ્સમની મદદથી કંટ્રોલ કરવામાં આવે છે. એન્ડ ધેર વિલ બી નો ટાઈમ ફોર મિક્સિંગ, ટ્રાન્સપોર્ટેશન, પ્લેસમેન્ટ એટસેટ્રા. હવે જો આવું થાય તો સિમેન્ટનો પ્રોપર ઉપયોગ જે થવો જોઈએ એ થઈ શકતો નથી. બટ બિકોઝ ઓફ જીપ્સમ આપણે તેને ઇઝીલી મિક્સ કરી શકીએ છીએ, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનમાં પણ લઈ શકીએ છીએ અને તેનું સ્થળાંતર પણ ઝડપથી કરી શકાય છે. એટલે કે સપોઝ કે કોઈ એક જગ્યાએ સિમેન્ટને વોટર સાથે મિક્સ કરી હોય તો તેનાથી થોડાક અંતરે કે જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ છે અથવા તો તેમના વચ્ચે થોડુંક અંતર છે તો ત્યાં તમે તેને ઇઝીલી લઈ શકો છો. અધરવાઇઝ જેવું સિમેન્ટ પાણીના સંપર્કમાં આવે છે એ ત્યાં ને ત્યાં જ જે છે એ સેટિંગ ટાઈમ જે છે એનો સ્ટાર્ટ થઈ જાય છે. તો આવી રીતે જીપ્સમ છે એનો સિમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં ઉપયોગ કરવામાં આવે છે. પછી છે સલ્ફર ટ્રાયોક્સાઇડ, તેનું કેમિકલ ફોર્મ્યુલા છે SO3. હવે સલ્ફર ટ્રાયોક્સાઇડ જે છે એ સિમેન્ટને સાઉન્ડ, એટલે કે સિમેન્ટને સાઉન્ડનેસ જે છે એ વધારે છે. અહીંયા સાઉન્ડનો મતલબ એવો છે કે સિમેન્ટ જ્યારે તેનો સેટિંગ ટાઈમ સ્ટાર્ટ થાય છે ત્યારે તેનો એક પર્ટિક્યુલર વોલ્યુમ, સ્ટ્રક્ચરલ વોલ્યુમ હોય છે, કોઈ એક પર્ટિક્યુલર કદ હોય છે. હવે જો એનું એક્સપાન્ડ થવા લાગે એટલે કે એ સ્ટ્રક્ચરમાં કંઈક પ્રોબ્લેમ થવા માંડે તો તેનાથી પણ કન્સ્ટ્રક્શનને નુકસાન થઈ શકે છે. તો એ જાળવવા માટે સલ્ફર ટ્રાયોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. અને જો તેની એક્સેસ થઈ જાય એટલે કે તેનો વધારો થઈ જાય તો તેનાથી આ તેની સાઉન્ડનેસ જે છે એ જળવાતી નથી. સો સ્ટુડન્ટ્સ, હવે વાત કરીએ કોલની, એટલે કે કોલસાની. તો ઇન સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ કોલ યુઝડ એઝ અ સોર્સ ઓફ એનર્જી. સિમેન્ટની બનાવટમાં કોલ જે છે તેનો ઉપયોગ સોર્સ ઓફ એનર્જી એટલે કે એક ઉર્જા સ્ત્રોત તરીકે કરવામાં આવે છે. વાય? બિકોઝ હાઈ અમાઉન્ટ ઓફ એનર્જી રિક્વાયર્ડ ફોર સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ, એટલે કે સિમેન્ટના મેન્યુફેક્ચરિંગમાં ખૂબ જ ઊંચા તાપમાનની જરૂર પડે છે અને એ તાપમાન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે કોલનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે. સો કોલ ઇઝ યુઝડ એઝ અ ફ્યુલ ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ, એટલે કે કોલનો ઉપયોગ જે છે એ સિમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં ફ્યુલ તરીકે થાય છે. સ્ટુડન્ટ, ફોર યોર ઇન્ફોર્મેશન, તમારી જાણકારી માટે, કે 1 ટન સિમેન્ટ બનાવવા માટે લગભગ 200 કિલોગ્રામ જેટલા કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ એન્ડ ઓફ પાર્ટ 3, રો મટીરિયલ ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ. હવે પછીના ટોપિકની વાત આપણે નેક્સ્ટ પાર્ટમાં કરીશું. ટિલ ધેન, ટેક કેર. જય શ્રી કૃષ્ણ.